ટ્રોફી તો મળી ગઈ હતી પણ અનુભવ શેર નહીં કર્યો હતો. 16-17 વર્ષથી હું કટિંગ એન્ડ સ્ટિચિંગ કરું છું. એવો એક બનાવ પણ બન્યો હતો મારી સાથે કે એ કામ મારે સાઈડમાં મૂકી દેવું પડ્યું હતું ખાસું 2 થી 2.5 વર્ષ માટે. આ બનાવના કારણે હું આગળ વધવાનું સ્ટોપ થઈ ગયું હતું. તો હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે હેલો, સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ રાજા રાણી ટીમ, થેન્ક યુ સો મચ ધી સ્ટાર, માય પ્રિયા મેમ એન્ડ મોહિત સર, થેન્ક યુ સો મચ બ્લાઉઝ માસ્ટરી ક્લાસ, માય ઓલ ફ્રેન્ડ્સ. તો હું આજે એ જ અનુભવ શેર કરવા માટે આવી છું અહીંયા. મારી રિક્વેસ્ટ પર રાજા રાણી ટીમને મેં રિક્વેસ્ટ કરી હતી કે મારે મારો અનુભવ શેર કરવો છે. તો ટ્રોફી તો મળી ગઈ હતી પણ અનુભવ શેર નહીં કર્યો હતો. તો રિક્વેસ્ટ પર હું અહીંયા આવી છું. મારી જર્ની હું પહેલાં તો સ્ટાર્ટ કરીશ કે મારી જર્ની હું 16-17 વર્ષથી હું કટિંગ એન્ડ સ્ટિચિંગ કરું છું. કટિંગ એન્ડ સ્ટિચિંગ તો મારું પરફેક્ટ જ હતું પણ થોડી મિસ્ટેક પણ એમાં આવતી હતી અને બહુ સારું કામ ચાલી રહ્યું હતું. પણ વચ્ચે એવો એક બનાવ પણ બન્યો હતો મારી સાથે કે એ કામ મારે સાઈડમાં મૂકી દેવું પડ્યું હતું ખાસું 2 થી 2.5 વર્ષ માટે. મારું મન જ નહીં લાગતું હતું કટિંગ એન્ડ સ્ટિચિંગમાં કે હું એ વર્ક કરું. પણ એકચ્યુઅલી બનાવ એવો બન્યો હતો એ આજે હું શેર કરીશ. બધું સારું ચાલી રહ્યું હતું, મેરેજ પણ થઈ ગયા હતા. મેરેજ પછી જ હું આ વર્ક સ્ટાર્ટ કરેલું હતું અને સૌથી પહેલાં સરે કીધું હતું તેમ સીવણ ક્લાસ, તો મેં સીવણ ક્લાસથી જ શરૂઆત કરી હતી મારી. એમાં જે ટાઈમમાં જે શીખવાનું હતું એ પણ મેં શીખી લીધું હતું, જેમ કે ગાઉન્સ છે, કુર્તી છે. એકચ્યુઅલી મેં કુર્તી સ્પેશિયાલિસ્ટ હતી, મને બ્લાઉઝ આવડતો જ નહીં હતો અને બ્લાઉઝ બનાવવાનું મેં સ્ટાર્ટ 2 વર્ષથી ચાલુ કર્યું હતું. તો ત્યારે મને કોઈએ કીધું હતું કે તમે સ્ટાર્ટ તો કરો, એકવાર બ્લાઉઝ મારો બનાવો, બગડે તો બગડે, નહીં તો કંઈ વાંધો નહીં. પણ એમને મારી પર ટ્રસ્ટ હતો કે આ નહીં બગાડશે. તો એ બ્લાઉઝ મેં કમ્પ્લીટ કર્યો. એમને પરફેક્ટ ફિટિંગ પણ આવી ગયું હતું. પછી મને ધીરે ધીરે એમાંથી હિંમત આવી અને મેં બ્લાઉઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને મેં કીધું તેમ 16-17 વર્ષથી જે મેં વર્ક કરું છું એમાં 2012માં એવું કંઈક બનાવ બન્યો કે એ આજે હું શેર કરીશ તમારા બધા જોડે. એમાં મારા હસબન્ડનો મારો સાથ છૂટી ગયો હતો. ઘરમાં કમાવનાર કોઈ નહીં હતું. ઘરમાં મારા સાસુ, મારી ડોટર અને હું 3 રહી ગયા હતા. તો ઘર ચલાવવું ખૂબ કઠિન પડી ગયું હતું અને મારું મન પણ નહીં લાગતું હતું સ્ટિચિંગમાં. અને મારા કસ્ટમર પણ બહુ સારા હતા અને મેં બધું સેટઅપ પણ બહુ સારું રીતે ઊભું કર્યું હતું. પણ આ બનાવના કારણે હું આગળ વધવાનું સ્ટોપ થઈ ગયું હતું મારું. પછી મને કોઈએ કીધું કે તું એના કરતાં બિઝનેસમાં ધ્યાન આપ, જે તને આવડે છે એમાં તું ધ્યાન આપ એટલે તારું મન એમાં રહે. તો મેં પાછું ધીરે ધીરે શરૂઆત કરી અને એની પર ફોકસ કર્યું અને ધીરે ધીરે પાછું જે સેટઅપ હતું તે ધીરે ધીરે ઊભું કર્યું. પછી એમ કરતાં દિવસો જવા માંડ્યા અને મેં મારું કામ પાછું સ્ટાર્ટ કરી દીધું બધું કરવાનું. પછી 3-1 વર્ષ થઈ. અત્યારે હાલમાં હું ક્લિયર કરી દઉં, મારા મેરેજ થઈ ચૂક્યા છે અને મને એમનો એટલો બધો સપોર્ટ છે ને, ખૂબ સપોર્ટ છે. મારી ડોટર અને મારા હસબન્ડનો ખૂબ સપોર્ટ છે. એના કારણે હું અત્યારે બુટિક પણ ઓપન કર્યું છે. બુટિક ઓપન કરીને મને 2 વર્ષ થઈ ગયા છે. મારું રહેવાનું કામરેજ છે અને કામરેજથી ડિંડોલી હું રોજ 20 કિલોમીટર જાઉં છું, અપડાઉન કરું છું. અને બ્લાઉઝનું સ્ટાર્ટઅપ મેં 2 વર્ષથી કર્યું હતું પણ એમાં થોડી પ્રોબ્લેમ આવતી હતી. તો મને મારા હસબન્ડે જ કીધું કે તું રાજા રાણી કોચિંગ પર ક્લાસ ક્લિયર કરી લે તો તારું કોન્ફિડન્સ વધી જાય અને ફ્યુચરમાં કામ લાગી રહે. તો મેં બહુ ટાઈમથી મેડમને ફોલો કર્યું હતું, 1.5 વર્ષથી. અને વિચારમાં ટાઈમ નીકળતો જતો હતો અને સેટઅપ નહીં થતું હતું એમની સાથે. પછી મને ખબર પડી કે ઓફલાઈન ક્લાસ છે અત્યારે, એટલે મેં ટીમનો સંપર્ક કર્યો હતો. તો પછી મેં એ ક્લાસ લીધો હતો, બ્લાઉઝ માસ્ટરી ક્લાસ. એમાં મને એટલું બધું જાણવા મળ્યું અને ટીમનો મને ખૂબ સપોર્ટ બી કર્યો. ટીમ પણ બહુ સરસ છે, બધી રીતે હેલ્પ પણ કરે છે અને મેડમનો ફૂલ સપોર્ટ છે અહીંયા. એમની જે મેથડ છે એકદમ ઇઝી છે, એ શીખવાડે પણ બહુ સરસ છે. ઇન્ડિયામાં નંબર 1 છે રાજા રાણી કોચિંગ. તો જેમને પણ ક્લાસ કરવો હોય, શીખવું હોય એ ડેફિનેટલી એ જોઈન કરી શકે છે અહીંયા. મેં તો અહીંયા શીખી લીધું છે, બહુ સરસ છે. અને 2024માં મેં અહીંયા વિનર પણ રહી ચૂકી છું. પણ એ દિવસે હું સ્પીચ આપવાનું કારણ મારું એ જ નહીં હતું, પણ એની પાછળ મારો એક હેતુ હતું કે હું બોલી કેમ ન શકી. ટ્રોફી તો મળી ગઈ હતી પણ અંદર ને અંદર મન ચાલ્યા કરતું હતું. તો મેં રિક્વેસ્ટ કરી હતી, એ રિક્વેસ્ટ પર મને અહીંયા
બોલાવી છે. તો હું આજે હું સ્પીચ તમારી સમક્ષ મૂકી છે. અને હસબન્ડનો ડોટરનો ખૂબ સપોર્ટ છે, એમણે જ બુટિક ઓપન કર્યું છે. હવે આ જ મેથડથી હું કામ ચાલુ કરી દીધું છે. કાલે મેં કમસે કમ 3 બ્લાઉઝ ક્લિયર કર્યા છે અને સરસ ફિટિંગ પણ આવી ગયા છે. તો હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે જીવનમાં ક્યારે હાર નહીં માનવાની. કંઈ પણ દુઃખ આવે, કંઈ પણ આવે તો ઊભું નહીં રહેવું અને આગળ વધતા રહેવું. જો તમારે મને ક્લાસમાં જ્યારે મેં આવી હતી, મારી બાજુમાં એક છોકરી હતી, એ કોલેજ કરતાં અહીંયા એ રાજાણી ટીમમાં બ્લાઉઝ માસ્ટરી ક્લાસ એણે લીધો હતો. તો મને એમાં બહુ આનંદ થયો, કેમ કે કુંવારી રીતે શીખી શકે છે આગળ, તો આગળ જઈને લાઈફમાં એને ઘણું કામ લાગશે. એ મારી જેમ આગળ ઊભી રહી શકશે. તો મારો કહેવાનો હેતુ એ જ છે કે ક્યારે પણ હિંમત નહીં હારવી અને આગળ વધતા રહેવું. અને હું તો કહું છું કે જેમને પણ ઇન્ટરેસ્ટ હોય એ અહીંયા સંપર્ક કરી શકે છે. અને બિંદાસ ઓનલાઈન પણ મેડમ જેટલું ઓફલાઈન શીખવાડે છે એટલું જ ઓનલાઈનમાં એમનું ફોકસ ઘણું હોય છે. તો મારી રિક્વેસ્ટ છે કે બધા એમને જોઈન કરે. થેન્ક યુ.